જવાબ આપણે શીખી રહ્યા છીએ કે આ લ્યુસિફરમાંથી શેતાન કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો. અને હું માનું છું કે જો આપણે આપણા દુશ્મનને જ આપણો જે રિયલ એનિમી છે એને નહીં ઓળખીએ અને એની જે ચાલ છે એને નહીં સમજીએ તો બહુ સહેલાઈથી એ આપણને હરાવી શકે છે. અને તેથી મારો પ્રયત્ન આજે એ રહેશે કે આપણે એને શીખીએ કે લ્યુસિફરમાંથી શેતાન કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો. હું કેટલીક બાબતો યાદ કરાવું. ગયા વખતે આપણે હઝેકેલના 28મા અધ્યાયમાંથી કેટલીક બાબતો શીખ્યા. પેલી વાત યાદ રાખજો, મત્તીની સુવાર્તાના 16મા અધ્યાયમાં પિત્તરને ઈસુ ખ્રિસ્તે એમ કીધું કરે, શેતાન મારી પછવાડે જા. યસ હો ને? અને એનું એક જ કારણ હતું કે જે થોડી જ મિનિટો પહેલા ઈશ્વર પિતાના પવિત્ર આત્માની પ્રેરણાથી ઈસુ ખ્રિસ્તને એમ કહે છે કે તમે ખ્રિસ્ત જીવતા દેવના દીકરા છો. એ જ પિત્તર થોડી જ મિનિટો પછી ઈસુ ખ્રિસ્તને ઠપકો આપે છે કે તમારાથી વધસ્તમ અને દુઃખ દૂર રહે. અને ઈસુ ખ્રિસ્ત એને કીધું કે શેતાન મારી પછવાડે જા. મતલબ કે જે સ્વિચ થયું એ સમયે પિત્તરનું દિલો દિમાગ શેતાને પોતાના ઈરાદા પૂરા કરવા માટે કંટ્રોલમાં લીધેલું. અને તેથી કહે છે કે તું ઈશ્વરની બાબતો પર નહીં પણ માણસોની બાબતો પર ધ્યાન રાખે છે, જગતની બાબતો પર તો ધ્યાન રાખે છે. આવું આપણા જીવનમાં બની શકે છે અને બને છે, આપણે અનુભવીએ છીએ. અને તેથી હું બહુ ભારપૂર્વક આ શીખવું છું કે આપણે એ શીખવાની જરૂર છે કે મારા દિલો દિમાગ કોના કંટ્રોલમાં છે. હઝેકેલ 28માંથી આપણે શીખ્યા કે તૂરનો જે હાકેમ હતો, તૂરનો જે રાજા હતો, એ જ્ઞાની હતો, સમુદ્રમાં જબરજસ્ત સફળ વેપાર કરનારો હતો, સમૃદ્ધ હતો. અને એ બધી જ બાબતોના કારણે એનામાં એક વિચાર અથવા એ પોતાને એવી જગ્યા લઈ જઈને મૂકે છે કે જ્યાં એ એમ કહે છે કે હું ઈશ્વર છું, હું ઈશ્વર છું. અને એના જવાબમાં ઈશ્વરે કીધું કે ના, તું માણસ છે, તું ઈશ્વર નથી. પણ એ તૂરના હાકેમમાં જે શેતાન સક્રિય હતો એને પણ ઈશ્વરે પછી ઉઘાડો પાડ્યો અને કીધું કે તું સર્વાંગે સુંદર હતો અને તું તારા આચરણ સંપૂર્ણ હતા અને તું એદનવાડીમાં પણ હતો વગેરે વગેરે, અને તું મારી નજદીક રહેનાર હતો અને ઇનબિલ્ટ તારામાં મ્યુઝિક હતું, સમથિંગ લાઈક ધેટ આપણે શીખ્યા. અને તું આચ્છાદન કરનાર અભિષેક કરું હતો, એ ઉત્પન્ન કરાયેલા હતા. પણ એના પોતાનામાં એક દુષ્ટ વિચાર આવ્યો અને તેથી એનું પતન થયું. આપણે એ શીખ્યા કે ના? હવે જેમ તૂરના રાજાને સંબોધીને પ્રભુનું વચન એનામાં જે શેતાન સક્રિય હતો એ શેતાનને ઉઘાડો પાડે છે, એ જ પ્રમાણે યશાયાના 14મા અધ્યાયમાં ઈશ્વરનું વચન ફરી એકવાર બાબેલના રાજાના દિમાગમાં જે શેતાન હતો એને ઉઘાડો પાડે છે. અને તેથી હું એને સમજાવવાની કોશિશ કરીશ. તમે મારી સાથે યશાયાનું પુસ્તક અને એનો 14મો અધ્યાય ખોલશો એવી મારી વિનંતી છે.
યશાયાનું પુસ્તક એનો 14મો અધ્યાય. અને જો આપ લોકોએ બાઇબલ ખોલ્યું હોય તો આપણે ઊભા થઈએ ને આપણા બાઇબલ ઊંચા કરીએ અને આપણો કરાર ગંભીરતાથી જાહેર કરતા બોલીએ, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાડવાના માટે તૈયાર છે. આમેન. આ પ્રભુનું વચન છે. પહેલી કલમ, કેમ કે યહોવા યાકૂબ પર દયા કરશે અને ફરીથી ઇઝરાયલને પસંદ કરશે અને તેઓને પોતાની ભૂમિમાં વસાવશે. આપણે બહુ ઊંડાણથી શીખી ગયા કે ઇસ્રાયલ લોકોને એમની દુષ્ટતાના લીધે ઈશ્વર બાબેલના રાજા નબુકદનેસ્સરને મોકલીને એમને બંદીવાસમાં લઈ જાય છે. યસોનો પ્રભુનું વચન કહે છે કે હું ફરીથી મારી પ્રજાને પસંદ કરીશ અને એમને પાછા દેશમાં લાવીશ. અને આપણે બહુ ઊંડાણથી શીખ્યા 70 વર્ષ પછી એ બને છે, વચન પૂરું થાય છે. બીજી કલમ, લોકો તેમને લઈને તેમના વતનમાં તેમને પાછા લાવશે અને યહોવાની ભૂમિમાં ઇસ્રાએલીઓ તેઓને દાસ તથા દાસી તરીકે રાખશે અને તેઓ પોતાને બંદીવાન કરનારાઓને બંદીવાન કરી લેશે અને તેમના પર જુલમ કરનારાઓ પર તેઓ અધિકાર ચલાવશે. ત્રીજી કલમથી સહેજ સમજવાની જરૂર છે. ત્યાં પ્રભુનું વચન બાબેલના રાજાના પતનની વાત કરે છે. કે છે યહોવા તને તારા ક્લેશથી તથા તારા સંતાપથી અને જે સખત વૈતરું તારી પાસે કરવામાં આવ્યું તેથી વિસામો આપશે. કોણે સખત વૈતરું કરાયું? વેલ, દાનિયેલ અને એના 3 મિત્રો ને એ તો બધા રાજાના દરબારના હતા, એટલે એમને કઈ એટલી બધી તકલીફ પડી નહોતી. પણ જે બીજા યહૂદી લોકો, ઇસ્રાયેલી લોકો કેદી તરીકે ગયેલા, એ લોકોને તો કેદી તરીકે જ રાખતા હતા, ગુલામ તરીકે. અને તેથી અત્યારે ખાલી ઈશ્વર દાનિયેલ ને વગેરેની વાત નથી કરતા, પણ સમગ્ર જે બંદીવાસમાં લઈ ગયેલા ઇસ્રાયેલ લોકો છે એની વાત કરે છે. અને એમને કહે છે કે હું તમને વિસામો આપીશ. તે દિવસે તું બાબિલના રાજાને મેણા મારીને કહેશે કે જુલ્મી કેવો શાંત પડ્યો છે, તેનો ઉગ્ર ક્રોધ કેવો શાંત થયો છે. જે દુષ્ટની સોટી અધિકારીઓની છડી, જે કોપમાં લોકોને નિરંતર મારતી અને ક્રોધમાં નિરંકુશ સતાવણીથી પ્રજાઓ પર અમલ કરતી, તેને યહોવાએ ભાંગી છે. અને આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસો. ઈશ્વર અહીંયા એક વચન આપે છે કે બાબિલનો રાજા તે તમને બંદીવાસમાં લઈ ગયો, એણે જે જુલમની સોટીનો ઉપયોગ કર્યો એ હું ભાંગી નાખીશ, બાબેલના રાજાને ખલાસ કરીશ. અને આપણે જાણીએ છીએ કે બાબેલના રાજા નબુકદનેસ્સર પછી થોડા જ સમયમાં એનું રાજ્ય હારી જાય છે અને માદીઓ અને ઈરાનીઓનું રાજ્ય ત્યાં આવે છે. આ ઇતિહાસ બાઇબલ વાંચો ત્યારે આ ઇતિહાસ યાદ રાખો તો જ મજા આવશે. આ ઈશ્વર વચન આપે છે. આખી પૃથ્વી વિશ્રામ પામીને શાંત થયેલી છે. જ્યારે સોટી ભાંગી નાખવામાં આવશે ત્યારે કે છે. ઓકે, હું આગળ જઈશ 9મી કલમમાં. ઊંડાણમાં શેઓલ તારે લીધે તારા આવતામાં જ તને મળવાને આતુર થઈ રહ્યું છે અને તે તારે લીધે મુયેલાના આત્માઓને પૃથ્વીના સર્વ સરદારોને જાગૃત કરે છે અને તેણે વિદેશીઓના સર્વ રાજાઓને તેમના રાજ્યાસનો પરથી ઉઠાડ્યા છે. ટૂંકમાં જે બનવાનું છે એમાં જે બાબેલના રાજાનું દિમાગ જેણે કંટ્રોલમાં કરેલું એ શેતાનને ધ્યાનમાં રાખીને કહે છે કે છેવટે તેને ઊંડાણમાં શેઓલમાં નાખવામાં આવશે. સ્પષ્ટ કે છે અહીંયા 11મી કલમ, તારા ગર્વને તથા તારી વીણાઓના સૂરને શેઓલ સુધી ઉતારવામાં આવ્યા છે અને તારી નીચે અળસિયા પાથરેલા છે અને કૃમિ તને ઢાંકે છે. એ જે શેઓલમાં જે ઊંડાણમાં નાખવામાં આવશે એ જગ્યા બહુ ભયંકર છે કે છે.
એ લખ્યું છે કે તારી નીચે અળસિયા પાથરેલા છે અને કૃમિ તને ઢાંકે છે. તમને યાદ છે ઈસુ ખ્રિસ્તે કીધું કે જ્યાં નાખવામાં આવશે ત્યાં તેઓનો કીડો મરતો નથી. યસ ઓર નો? લખ્યું છે બાઇબલમાં. તો બેઝિકલી જે જગ્યાએ શૈતાન અને એના દુષ્ટ આત્માઓને ને જૂઠા પ્રબોધકને ને એના એજન્ટોને નાખી દેવામાં આવશે, એની વાત કરે છે કે ઓકે એક ના એક દિવસ એ થશે. પણ એ થવાનું કારણ શું છે? એ કારણ અહીંયા લખ્યું છે 11મી કલમમાં કે તારા ગર્વને તથા તારી વીણાઓના સૂરને શેઓલ સુધી ઉતારવામાં આવે છે. ગર્વિષ્ઠ થયો છે આ. યસ હો? તમે જો તૂરના હાકેમને પણ એ ગર્વિષ્ઠ થયેલો, એની સમૃદ્ધિના લીધે એટલો બધો ગર્વિષ્ઠ થયેલો કે છેવટે એને કહી નાખ્યું કે હું ઈશ્વર છું. અને ઈશ્વર એને કીધું કે ના, તું માણસ છે, ઈશ્વર નથી. તારા દિમાગમાં જે સક્રિય છે એ શૈતાન છે. અને આચ્છાદન કરનાર અભિષિક્ત રૂપ છે. 12મી કલમ. રે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે? અને બીજી પ્રજાઓને નીચે પાડનાર, તું કાપી નંખાઈને ભોંય ભેગો કેમ થયો છે? અહીંયા કોઈ લ્યુસિફર નામ નથી, પણ જે લખવામાં આવ્યું છે અહીંયા તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, આ લ્યુસિફરના નામનો અર્થ થાય છે ધ શાઇનિંગ વન, એ કે જે પ્રકાશિત છે. યસ હો? અને તેથી ઓરિજિનલ જે લ્યુસિફર શબ્દ એ લેટિન ભાષાનો શબ્દ છે, પણ એ લ્યુસિફર શબ્દ અહીંયા આગળ લખવામાં આવ્યો છે તેજસ્વી તારા. અને એને સવાલ પૂછે છે કે વોટ હેપન? શું થયું? અને આપણે જોયું કે એ તો ઈશ્વરની નજીક રહેનાર, આચ્છાદન કરનાર અભિષેક કરવું હતો. યસ હો નો? હેવનલી ક્વાયરનો ડાયરેક્ટર હતો. એમ કહે તો ખોટું નહીં કે તમામ ઈશ્વરની સ્તુતિ બધું એ ઈશ્વર સુધી પહોંચાડનાર હતો, બિલકુલ ઈશ્વરની નજીક. પણ ગર્વિષ્ઠ થયો એ. અને એને એ જ સવાલ પૂછાય છે કે રે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર લ્યુસિફર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે? અને બીજી પ્રજાઓને નીચે પાડનાર, તું કાપી નંખાઈને ભોંય ભેગો કેમ થયો છે? અને એનું કારણ આપવામાં આવ્યું છે 13મી કલમમાં. તે તારા હૃદયમાં કહ્યું હતું. હવાને શેતાને ભરમાઈ હતી. હા કે ના? આ ગઈ વખતે મેં સમજાવ્યું હતું. હવા એની રીતે હતી સરસ એદનવાડીમાં. શેતાને જઈને એના દિમાગમાં ઘર કર્યું. અહીંયા આગળ એની જે આખી જાહો જલાલી હતી, એની જે સમૃદ્ધિ હતી, એની જે સ્થાન હતું, એનું જે માન હતું, આ લ્યુસિફરનું, આચ્છાદન કરનાર અભિષેક કરૂપનું, રાજ્યાસન ઉપર ઈશ્વર બિરાજમાન છે. આપણે જોયું હતું પ્રકટીકરણના 4થા અધ્યાયમાં, 5મા અધ્યાયમાં. યસોનો? અને અગણિત દૂતોનો સમુદાય ઈશ્વરની, ત્રિએક ઈશ્વરની સ્તુતિ કરે છે ત્યાં આગળ. એ પણ આપણે શીખ્યા. અને એ બધાનો જે મેઇન દૂત એ લ્યુસિફર છે. એને કોઈ ભરમાયો નથી. જ્યારે જોયું કે વાહ, હવે ખાલી એક જ ડગલું દૂર છું ઈશ્વરથી, જો હું એ રાજ્યાસન પર બેસી જાઉં તો આ બધી જ સ્તુતિ અને આરાધના ને પ્રેઝ અને વર્શિપ ને ભજન ને કીર્તન ને વંદના ને બધું મને મળશે. યસ હો નો? અને તેથી એણે એના હૃદયમાં કહ્યું. સો આ એના પોતાનામાં આવેલો દુર્વિચાર છે. યસ હો નો?
તમે જો ખોલો તો હઝેકીએલ 28 પણ એ જ લખવામાં આવ્યું છે. 15મી કલમ, તારી ઉત્પત્તિના દિવસથી તારામાં દુરાચાર માલુમ પડ્યો ત્યાં સુધી. એને કોઈ દુરાચારમાં ફૂંક્યો નથી, એનામાં પોતાનામાં દુષ્ટ વિચાર આવ્યો. હા કે ના? અને વાલાઓ, જ્યારે દુષ્ટ વિચાર અમલમાં મુકાય ત્યારે દુરાચાર થાય છે. અને એ હંમેશા પાપ છે. મને યાકૂબનો પત્ર એનો પહેલો અધ્યાય યાદ આવે છે. તમે ખોલશો, બહુ માર્મિક કલમ, શક્ય હોય તો એને મોડે કરજો. યાકૂબ 1:14-15 કલમ, 16મી કલમનો પેલો ભાગ યાકૂબ લખે છે. આ માણસના માટે લખે છે કે જેનો સૌથી પહેલો ભોગ કોણ બન્યો? તો લ્યુસિફર. યસ ઓર નો? શું કહે છે? પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. યાકૂબ 1:14મી કલમ, દરેક માણસ પોતાની દુર્વાસનાથી, જેને લસ્ટ કહેવાય. લસ્ટ એ જે શબ્દ છે, દુર્વાસના, એ બેઝિકલી આપણે નેગેટિવ લઈએ છીએ, પણ લસ્ટ શબ્દ એને શું કહેવાય? ન્યુટ્રલ છે. એ લસ્ટ હકારાત્મક રીતે પણ હોઈ શકે કે હું ઈશ્વરમાં આગળ વધવા માંગુ છું, એ મારી ડિઝાયર છે. યસ ઓર નો? સ્ટ્રોંગ ડિઝાયર, ધેટ ઇઝ ઓલ્સો કોલ્ડ લસ્ટ. પણ અહીંયા આગળ તો દુર્વિચારની વાત કરે છે, દુષ્ટતાની વાત કરે છે. યસ ઓર નો? સો ઇવિલ ડિઝાયરની વાત કરે છે. એક દુષ્ટ વિચાર અથવા એક દુષ્ટ ઈચ્છા એ માણસને ખેંચે છે, મેગ્નેટની માફક ખેંચે છે. હા કે ના? તમે જો, આપણે બધા એનો ભોગ બનીએ છીએ, દુષ્ટ વિચાર. પણ દુષ્ટ વિચાર એ પાપ નથી, આઈ ટેલ યુ. જો કે એમાંથી આપણે મુક્ત થવું જોઈએ પ્રભુના વચનો પ્રમાણે. પણ દુષ્ટ વિચાર જસ્ટ લાઈક ધેટ આવી જાય, પક્ષીની માફક ઉડતા. ઇટ્સ નોટ સિન. પણ એ આવેલો દુષ્ટ વિચાર જો અહીંયા મારા દિમાગ પર બેસીને માળો બાંધે, એ પક્ષી અહીં બેસી જાય અને ઘર કરે અને બચ્ચા મૂકે તો પ્રોબ્લેમ થાય. હા કે ના? તેથી અહીંયા જે યાકૂબ કહેવા માંગે છે કે દુષ્ટ વિચાર, જ્યારે વ્યક્તિ એ દુષ્ટ વિચાર ઉપર એને સાઈડમાં કરવાના બદલે એના ઉપર મનન કરે છે, મેડિટેશન કરે છે, એ દુષ્ટ વિચારને હજી તો અમલમાં મૂક્યો નથી પણ વાગોળે છે. યુ અન્ડરસ્ટેન્ડ? વાગોળે છે. એનો અર્થ કે ખેંચાય છે. અને તક મળતા જ એ દુષ્ટ વિચારની અમલમાં મૂકે છે. યસ ઓર નો? અને એ પાપ છે. કોઈ કહે છે કે મોટા ભાગના લોકો પાપ કરતા નથી તમારા મારા જેવા, કારણ કે પહેલામાં પહેલી તો તક મળતી નથી. બીજું કે આ લોકો જાણશે તો શું કહેશે, લોકોની બીક લાગે છે એટલે પાપ કરતા નથી. પણ એ ખોટી બાબત છે, કારણ કે હું પ્રભુનું બાળક છું, મારે એ કરવાનું નથી. યસ ઓર નો? એ હોવું જોઈએ. નહીં કે મને તક મળતી નથી, નહીં કે હું પકડાઈ જઈશ તો લોકો શું કહેશે. અને તેથી આ તમે અમુક જે સો કોલ્ડ બિલીવરોના સ્કેન્ડલ સાંભળો છો ને, એનું કારણ આ છે કે નહીં પકડાઈ જાય, ચલો ને લગાડો ના. અહીંયા એ જ કહે છે
પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને એના ઉપર મનન કરીને લલચાઈને પરીક્ષણમાં પડે છે. એક વાર પડે છે, ઇટ ઇઝ સીન. પણ તે પછી પણ જો એ દુષ્વિચાર કંટ્રોલ કરવામાં નથી આવતો, તે ફરીથી ખેંચાઈને લલચાઈને પાપ કરે છે. યસ ઓર નો? અને એ ફરીથી કરે છે, અને એને કુટેવ પડે છે, અને એ કુટેવ પડે છે એ એની એટલી ભયંકર આદત થઈ જાય છે કે એનું કેરેક્ટર બની જાય છે, એ એની ઓળખ બની જાય છે. હા કે ના? યાકૂબ એ શીખવે છે કે કેવી રીતે એક દુષ્ટ વિચાર માણસમાં ભયંકર શેતાની બાબતની આદત નાખી શકે છે. અને પછી જો એમાં ને એમાં જ રહે તો એ છેવટ એનું અંતિમ ધામ બની જાય છે. એ કે છે પછી દુર્વાસના ગર્ભ ધરે છે. એમાં ને એમાં રહે છે, ગર્ભ ધરે છે, અને ગર્ભ ધરીને કોને જન્મ આપે છે? પાપને જન્મ આપે છે. તમે જો મને દુષ્ટ વિચાર આવ્યો, તક મળી, હું પાપમાં પડ્યું છું, અને એ મોત છે. યસ ઓર નો? અને હું ફરીથી એક પ્રભુના સેવક કે છે, ઇટ બીકમ્સ હિઝ ડેસ્ટિની. એનો અંત બતાવે છે. જૂના જીવનમાં અમુક ભાઈબંધ મિત્રોની વાત નીકળે કે જવા દો ને યાર, એ ચડસી છે. તો એનું નામ ચડસી નથી, પણ એની ઓળખ ચડસીની છે. અરે બોલો ને, જવા દો ને યાર, એ તો દારૂડિયો છે. એનું નામ દારૂડિયો નથી, એ એની ઓળખ છે. આપણી ઓળખ પ્રમાણે ઘણીવાર આપણે નિક નેમ પાડવામાં આવે છે ને. નહીં સમજ્યા? ફેંકવું, આઈને ઉભા રહે તો આપણે શાંત તો થઈ જાય, પછી કે બાપુ હમણાં જોજે ચલાવશે. હા, સી આ તમારી ઓળખ બની જાય છે. અને એ જ કહે છે પાપને, અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. પણ આ સંત યાકૂબ એ બિલીવરોને લખે છે કે બી કેરફુલ, આવું થઈ શકે છે. કારણ કે લ્યુસિફરના સમયમાં એ બન્યું, લ્યુસિફરના હકમાં એ બન્યું. યસ ઓર નો? 13મી કલમ, ઓકે, યસાયા 14 અને 13, તે તારા હૃદયમાં કહ્યું એટલે એને વિચારો. હી ટોક ટુ હિમસેલ્ફ. એને પોતે પોતાની સાથે વાત કરી, અને એ શું એનામાં વિચાર આવ્યો? હું શું કહે છે? આકાશો પર ચડીશ. તમે સભા શિક્ષક વાંચો તો સભા શિક્ષકમાં સૂર્યની નીચે, અંડર ધી સન, એવું વાપરવામાં આવ્યું છે. એન્ડ ઓવર ધી સન ઇન હેવન. સો આ જે હેવનની વાત છે એ ઈશ્વરનો ડોમેન છે. યસ ઓર નો? ઈશ્વરનો અધિકાર છે એમાં. અને આ માસ્તર કહે છે કે હું આકાશો પર, ઓલરેડી ઈશ્વરની નજીક છે. એને કામ અને એને જે સેવા સોંપવામાં આવી છે એના અનુસંધાનમાં, પણ એને સંતોષ નથી. યસ ઓર નો? ઘણી વાર સંતોષ આપણને પાપમાં પાડે છે. પછી એ કહે છે હું ઈશ્વરના તારાઓ કરતા મારું રાજ્યાસન ઊંચું રાખીશ.
હવે આ એનું રાજ્યાસનનો વિચાર કેમ આવ્યો? કારણ કે ઈશ્વરના રાજ્યાસનની નજીક હતો ને એણે જોયું કે યાર ઈશ્વરને તો બહુ મજા છે. સમથિંગ લાઈક ધેટ, યસ ઓર નો? હવે એને એમ થયું કે મારે રાજ્યાસન પર બેસવું છે. તે તો ઈશ્વરને ગબડાવે તો જ બેસી શકે ને. આ વિચાર એના દિમાગમાં આવે છે. પછી એ કહે છે હું, અને બીજી વાત, જે ઈશ્વરના તારાઓ છે બેઝિકલી એ બાઇબલમાં ઘણા રેફરન્સીસ છે, એ દૂતોના માટે વપરાય છે. ધ સ્ટાર્સ ઓફ ગોડ ઇઝ ઇક્વલ ટુ એન્જલ્સ ઓફ ગોડ. ઓકે, અને તેથી આમાં એનું સ્થાન ઊંચું હતું જ. મેં કહ્યું 3 દૂતો, ગાબ્રિયલ, મિખાલ અને લ્યુસિફર, ઊંચા સ્થાને જ હતા. પણ એમને ત્યાં સંતોષ નથી, અને એ કહે છે કે હજી હું બીજા તારાઓ, ઈશ્વરના તારાઓ કરતા મારું રાજ્યાસન ઊંચું રાખીશ. પછી કહે છે કે હું છેક ઉત્તરના છેડાના સભાના પર્વત પર બેસીશ. અહીંયા જે સભા શબ્દ વપરાય છે કોંગ્રીગેશન. કોંગ્રીગેશન હશે મારી આગળ અને હું બેસીશ ઉપર. તમે વિચારજો જે ચાલી રહ્યું છે મંડળીઓમાં ને એમાં. ઘણાને રવિવારે જો પુલપીટ પર આંટો ના મારે ને તો બપોરે ખાતા હશે કે નહીં, એ સવાલ થાય છે મને ઘણી વાર ઘણા ચર્ચીસમાં. એનીવે, હું મેઘો પર એટલે વાદળા ઉપર, રાઈટ? આ એકની એક એની દુર્વાસના જે વિચાર છે એ જુદી જુદી રીતે મૂકે છે. એ કહે છે કે હું મેઘો પર આરોહણ કરીશ. આપણે તો ગીત કહીએ છીએ કે વાદળ પર કરી સવારી કોણ આવશે? મસીહા. તો કે ના, મારે આવવું છે. કારણ કે એન્ટી ક્રાઇસ્ટ છે, યસ ઓર નો? એ ઈસુ ખ્રિસ્તની નકલ કરવા માંગે છે, અને તેથી એ કહે છે કે હું મેઘો પર, આ એનામાં જે દુષ્ટ વિચાર આવ્યો એનું વર્ણન, આ બાબેલના રાજાની વાત નથી, હવે આ લ્યુસિફરની વાત છે, યસ ઓર નો? અને પછી છેલ્લે એને કહી નાખ્યું, હું પોતાને પરાત પર સમાન કરીશ. હવે આ પરાત પર શબ્દ ઇંગ્લિશમાં તમે જો વાંચો તો ધ મોસ્ટ હાઈ લખવામાં આવ્યું છે. ધ મોસ્ટ હાઈ, યસ ઓર નો? અને એને હિબ્રુમાં એલ એલ્યોન કહે છે. એલ એલ્યોન. ઈશ્વરના બીજા ઘણા બધા નામો છે, રાઈટ? એલ એલ્યોન નો અર્થ થાય છે ધ સ્ટ્રોંગેસ્ટ સ્ટ્રોંગ વન, સૌથી શક્તિશાળી, તમામ શક્તિશાળીઓમાં શક્તિશાળી, ધ મોસ્ટ હાઈ, સર્વોચ્ચ, યસ ઓર નો? આને એ વિચાર નથી આવતો. આ એક પ્રભુના સેવકે, હું નામ ભૂલી ગયો, પણ ઈશ્વરનું બીજું નામ છે એલ શાદાઈ, યસ ઓર નો? કે જે પોતાના બાળકોને ફીડ કરે છે. એ બનવું નથી એને એલ એલ્યોન બનવું છે. એલ રોહી અથવા યાહવે રોહી, a shepherd god, ઘેટા પાળક, એને બનવું નથી. એને બનવું છે ધ સ્ટ્રોંગેસ્ટ સ્ટ્રોંગ વન, યસ ઓર નો? સૌથી બળવાન, દૂતો કરતા, ઈશ્વર કરતા પણ ટૂંકમાં એ ઈશ્વરની જગ્યા લઈ લેવા માંગે છે.
આ એનામાં આવેલો દુષ્ટ વિચાર છે. અને તેથી ત્યાં લખ્યું છે, હું વાંચીશ 12મી કલમથી. રે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર લ્યુસિફર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે? બીજી પ્રજાઓને નીચે પાડનાર, તું કાપી નંખાઈને ભોંય ભેગો કેમ થયો છે? સી મિક્સિંગ. બાબેલનો રાજા લ્યુસિફર ને ઇટ્સ ઓલ ફ્યુઝન. તે તારા હૃદયમાં કહ્યું, હું આકાશો પર ચડીશ, હું ઈશ્વરના તારાઓ કરતા મારું રાજ્ય ઊંચું રાખીશ, હું છેક ઉત્તરના છેડાના સભાના પર્વત પર બેસીશ, હું મેઘો પર આરોહણ કરીશ, હું પોતાને પરાત પર સમાન કરીશ. આને લ્યુસિફરના આઈ વિલ કહેવામાં આવે છે. 5 બેઝિકલી 5 છે, રાઈટ? 1 2 3 4 5. I will. So he's I-centered, yes or no? પ્રભુ ઈસુ ખ્રિસ્તે આવીને હું છું. ઈસુ ખ્રિસ્તે શું કીધું? આઈ એમ. હું છું. આઈ એમ. હું જગતનું અજવાળું છું, હું જીવનની રોટલી છું, વગેરે વગેરે. યોહાનની સુવાર્તા ભરપૂર છે એનાથી, યસ નો? એ બધામાં આને કોઈ રસ નથી. એને તો હું આઈ વિલ, હું જ મેઇન મુખ્ય. આ લ્યુસિફરનું પોતાનામાં જન્મેલું પાપ છે, ઘમંડ. તેથી વાળાઓ, જો તમને કોઈ પૂછે કે સૌથી ભયંકરમાં ભયંકર પાપ કયું છે, તે પ્રાઇડ છે, માણસનું ઘમંડ. યસ ઓ નો? અને એ સ્વભાવ શેતાને મનુષ્યમાં મૂક્યો છે કે જેથી આજનો મનુષ્ય એ આઈ સેન્ટર્ડ છે. આ કે ના? આઈ સેન્ટર્ડ છે. એને સાફ કરો. હું કેન્દ્રિત છે મનુષ્ય, સાહેબ. એના હુંને તમે સહેજ પણ છંછેડો, તે ગમે તે હોય, તમને એની અસલિયત ખબર પડશે કે કોણ છે. નહીં સમજ પડી? અને તેથી બાઇબલમાં 2 જગ્યા લખ્યું છે કે ઈશ્વર ગર્વિષ્ઠોને ધિક્કારે છે, પણ તે નમ્રજનો પર કૃપા કરે છે. યસો? સો ઘમંડ, ગર્વ, અભિમાન આપણામાં હોવું જોઈએ નહીં, જો આપણે પ્રભુના બાળકો છીએ તો. નહીં સમજ્યા? કારણ કે જેમ યોહાન 8માં લખ્યું છે કે શેતાન જુઠ્ઠો છે અને જુઠ્ઠાનો બાપ છે. યસો નો? તેથી હું નાનું કે મોટું જૂઠ બોલું તો યાદ રાખો કે હું મારા બાપની સેવા કરું છું. એ બી નહીં સમજ પડી? તમે સાચું જ બોલો છો. એ નાની નાની બાબતોમાં શેતાન સ્થાન મેળવી લે છે. આ કે ના? અને ઘમંડ, તમે જો અચ્છા ઘમંડમાં ખલાસ થઈ ગયા છે, રાઈટ? અને પ્રભુના સેવકો તો જબરજસ્ત કહે છે કે શેતાનના કામનો નાશ કરવાના માટે ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયા. અને તેથી જો ઇંગ્લિશમાં આમ લખાય તો ઈસુ ખ્રિસ્તે એને કેન્સલ કર્યો અને એ વધસ્તંભ પર જડાયા. ઘણા જસ્ટ યાદ રાખવાના માટે આ પ્રમાણે કહે. ક્રોસ એમને એમ નથી. અને ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે કોઈ મારી પાછળ આવવા ચાહે એને પોતાનો વધસ્તંભ દરરોજ મારી પાછળ ઉંચકીને આવું. યસ ઓ નો?
અંગ્રેજી ભાષા મેં આ એક વખત કહ્યું હતું, આપણને શીખવે છે કે ગ્રામરમાં આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. તો ઇંગ્લિશની શરૂઆતથી જ શીખવવામાં આવે છે કે આઈ ઓલવેઝ કેપિટલ મોટો જ હોય. તમે એસેમાં આવો આઈ લખો ને સાહેબ તો લાલ ચોકડી મળે. યસ. આ બધું આપણું પૃથ્વી પરનું આપણું ઘડતર કરે છે. આય એની પાછળ શેતાની બાબત છે. બાઇબલ કહે છે, હું નહીં. ઈસુ ખ્રિસ્તે શું કર્યું? ફિલિપી 2 માં લખ્યું છે કે પોતે ઈશ્વર છતાંય ઈશ્વર હોવાનું પકડી રાખવાને એમણે ઈચ્છ્યું નહીં, પણ પોતાને ખાલી કર્યો. યસ નો? મનુષ્ય બન્યા. મનુષ્ય નહીં, ગુલામ બન્યા. ગુલામ નહીં, એમણે એક અપરાધી તરીકે તમારા અને મારા પાપ પોતાના વધસ્તંભ પર લીધા અને છેક ખાલી થઈ ગયા એમ લખ્યું છે. જો તાણ યોજનામાં ઈસુ ખ્રિસ્તે કહ્યું હોત કે નો, આઈ એમ ગોડ, આઈ ડોન્ટ વોન્ટ ટુ બીકમ મેન, અત્યારે આપણે બધા મંજીરા જ વગાડતા હોત શેતાનના. પણ પ્રભુએ એ કર્યું. યસ નો? તેથી કહે છે કે ખ્રિસ્ત ઈસુનું માન જેવું હતું. તમે જો ફિલિપી 2 વાંચો તમે 1 થી 10 કલમોમાં, તો બિલીવરોને કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું માન જેવું હતું. એવું માન તમે પણ રાખો. એનો અર્થ કે મારે આઈ પર ચોકડી મારીને જીવવાનું છે. યસ હો ને? અને છેલ્લી એક વાત કહું, અને તેથી સાહેબ નીકળવું જોઈએ. ઘમંડ નીકળવું જોઈએ. બી હમ્બલ, બી કાઇન્ડ. મારો પ્રોબ્લેમ એ છે કે મારો ચહેરો ઘમંડી છે. ઘણા કહે છે આઈને, પહેલા કહેતા હતા, ભાઈ જવા દો ને. હમણાં જ એક ભાઈ મળ્યા તે કહે છે કે હું એવું માનતો હતો, હું મારી મિસિસને મૂકી જતો હતો બાઇબલ સ્ટડીમાં, એ બેસે ને હું આમ બહાર ઉભો રહું કે છે. મને એમ કે યાર જવા સતીશભાઈ તો ઘમંડી છે. ન, દિલથી આપણે નમ્ર થવાનું છે. યસ નો? બાહ્ય દેખાવથી ઢોંગ કરીને નમ્ર થવાનું નથી, અંદરથી નમ્ર થવાનું છે. અત્યારે એ ભાઈ પ્રભુમાં આવ્યા છે અને બહુ જબરજસ્ત એમની સાક્ષી છે. અને તેથી એ જેને મળે ને એને જો કોઈક એવું કે મારા વિશે, તો એ કહે કે તમે એમની સાથે એક દિવસ આખો ગાળો સતીશભાઈની સાથે, તમને ખબર પડશે કે કોણ છે. આ જરૂરનું છે સાહેબ. એવું નથી કે હું પરફેક્ટ છું, મારામાં ઘણી કમીઓ હશે હજી, અને હું પ્રોસેસમાં છું હજી. પણ આપણી ઓળખાણ નમ્રતાથી થવી જોઈએ. યસ નો? પકડી રાખવાની ઇસ્યુ ને આપણે પકડી રાખીએ છીએ. તેથી જ હું કહું છું ને કે ઘણી વાર તમે કોઈકને ખરેખર માપવો હોય ને, એવું કરશો નહીં. એના હુંપણાને છંછેડજો. ગમે એટલી આત્મિક વાતો કરતો હોય ને, પણ એના હુંપણાને સહેજ છંછેડી જોજો, એટલે તમને ખબર પડશે. ઈશ્વર કહે છે કે ના, પવિત્ર આત્માના ફળ, પવિત્ર આત્માનું ફળ એના 9 ટેસ્ટ છે: પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા, સંયમ. તમે હું એવો દાવો તો કરી જ ના શકે કે ના નથી થતું. થાય છે પણ કરવું નથી. મને નહીં, નડિયાદને એક ભાઈએ શીખવેલું. અમે આ હુંપણાની જ વાત કરતા હતા. મેં કે યાર હુંપણું તો બહુ ભયંકર વસ્તુ છે. અચ્છા કુટુંબો સાહેબ હુંપણામાં ખલાસ થઈ ગયા, ડિવોર્સ થઈ ગયા. કેમ? કે હું કેટલી વાર નમું અને હું જ નમું. ભયંકર પરિસ્થિતિ આ હુંપણાએ સર્જી છે. અને એ વાત કરતા હતા એટલે મને કે સતીશભાઈ સ્લેટ લઈ આવો અહીંયા. મેં હું સ્લેટ નહીં, ચલો આપણે નક્કી કર્યું કે સ્લેટ છે મારી પાસે. તો મને કહે છે કે હવે હું લખો. એટલે મેં કીધું કે ચલો લખ્યું આ. તો કે એવું નહીં, ઉપર મીંડું મૂકો કે છે. મેં કહું મૂક્યું. દૂરથી જુઓ. મેં કહું જોયું. તો કે હવે નાગ જેવું દેખાયું? મેં કહું હા દેખાયું. એક પાદરી નથી, એક લેમેન છે, એ મને શીખવે છે.
અને એ કહે છે કે સતીશભાઈ હું પણ એ નાગ છે. યસ હો નો? તમારા ઘરમાં વાસણો કેમ ખખડે છે મને કહેજો ખાનગીમાં. હું પણ આના લીધે જ ખખડતા હશે, બીજું કશું નહીં. હજુ સમજણ પડતી નહીં તને હું કોણ છું? હા, ધીસ ઇઝ ઓલ ડેવિલ્સ. આના તાર છે ને શેતાન સાથે જોડાયેલા છે. અને તેથી જે લ્યુસિફર ઘમંડના લીધે પાપમાં પડ્યો અને એને ફેંકી દેવામાં આવ્યો, એ જ લ્યુસિફર આજે આપણામાં પણ એ જ મૂકે છે. અને તેથી યાકૂબ કહે છે દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને અને લલચાઈને પરીક્ષણમાં પડે છે, અને દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે, અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. અને પછી એ છેલ્લે કહી નાખે છે, મારા વાલા ભાઈઓ અને બહેનો, તમે છેતરાતા નહીં. કોનાથી? ફોલન લ્યુસિફરથી. અને બીજું, એ અજવાળાના દૂતનો વેશ લઈ શકે જેટલું યાદ રાખ. ઈસુ ખ્રિસ્તે કીધું કે હું જગતનું અજવાળું છું. શેતાન કહે છે કે હું અજવાળાના દૂતનો વેશ લઈ શકું છું. અને તેથી આપણે કેટલી કાળજી રાખવી જોઈએ જીવન જીવવામાં. યસ હો નો? વેલ, પ્રભુ આપણને સહાય કરે. અને આ જ્યારે દૂતોની જ વાત છે, હવે હું દાનિયેલની જે આખી બાબત છે આપણે જાન્યુઆરી પછી શીખીશું, કારણ કે કેટલુંક મારે યાદ કરાવવું પડશે પાછળનું. પણ દાનિયેલની વાત, પણ મારી ઈચ્છા છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને દૂતો એની વચ્ચે જે આખી સેવાકીય બાબતો છે એને આપણે પ્રભુની ઈચ્છા હશે તો આવતા બુધવારે શીખીશું. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ. જે પાપનું ઉદ્ભવ સ્થાન છે એ શેતાની છે, અમે જાણીએ છીએ. શેતાન જે પાપથી, લ્યુસિફર જે પાપથી શેતાન બન્યો, એ પાપ છે મગરૂરી, ઘમંડ, દુષ્ટ ઈચ્છા. ત્યારે પ્રભુ એથી અમે પણ દૂર રહીએ એવી અમારી ઈચ્છા છે. તેથી તમારા આત્માના સામર્થ્યમાં, આત્માની પ્રેરણા પ્રમાણે, તમારા વચનોની સચ્ચાઈમાં જીવવા માટે અમારી મદદ કરો. અને અમારામાંથી તમારા ઈચ્છા વિરુદ્ધની તમામ વિચારસરણી હોય પ્રભુ, એમાંથી અમને મુક્ત કરો. અને ખ્રિસ્ત ઈસુનું મન, ખ્રિસ્ત ઈસુની વિચારસરણી અમારામાં આવે. અમારે જે કરવાનું છે અમે કરવા તૈયાર છે. અમારી સહાય કરો. અમારી પ્રાર્થના ઈસુ નાઝારીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. 2 વખત હાલેલુયા જોશથી. હાલેલુયા, હાલેલુયા. Well, good night and God bless you. God be with you all.